જય શ્રી સ્વામિનારાયણ સર જણાવવાનું કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક નંબર 76, 77, 78 માં વિશેષ નિયમો ધારણ કરવાની આજ્ઞા કરી છે. એ અનુસંધાને ભગવાને કહેલા 8 નિયમો, ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથાનું વાંચન કરવું, કીર્તન ગાવા, મહામંત્રનો જાપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, મહાપૂજા કરવી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એ 8 નિયમોમાંથી ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી કાયમ એમ કહેતા કે 5 માળા, 5 દંડવત ને 5 પ્રદક્ષિણા ના નિયમો સૌ કોઈએ લેવા, જેથી કરીને સૌને સુકર અને સુગમ અને સાનુકૂળ. છતાં પણ જેમને વિશેષ નિયમો એનાથી વધારે લેવાનો આગ્રહ હોય તો બીજા નિયમો પણ લઈ શકે છે. કીર્તન ગાવાનું અંગ હોય તો કીર્તન ગાય, શાસ્ત્રની પારાયણ કરવી હોય તો એનું નિયમ લે. 5 મિનિટ ત્રાટક અને 15 મિનિટ ધ્યાન કરવાનું પણ નિયમ લઈ શકાય. ગૃહસ્થોએ 1 મહિના પૂરતું બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો એવું નિયમ પણ લઈ શકાય. અને ચાતુર્માસમાં રીંગણા, મૂળા, મોગરી અને શેરડીનો અને વધારે બિયાવાળા ફળ ફળાદીનો ત્યાગ રાખવો એમ પણ ભગવાનની આજ્ઞા છે. શ્રાવણમાં શાક, ભાદરવામાં દૂધ, ત્યાર પછી આસોમાં દહીં અને કારતકમાં દ્વિદળ, એમાં 4 મહિનામાં 4 વસ્તુનો પણ ત્યાગ કરવાનો નિયમ લઈ શકાય. તો આમાંથી જેને જે અનુકૂળ હોય એ નિયમો અવશ્ય ચાતુર્માસના આજના દિવસે વિદેશમાં એકાદશી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એ એકાદશીના વિશેષ નિયમો સૌ કોઈ ધારણ કરે. અને આવતીકાલે અહીંયા આપણી વિશેષ સભા, સ્વાગત સભા અને વિશેષ કથાનો પ્રારંભ, સાથે સાથે ચાતુર્માસના વિશેષ નિયમો પણ આપવામાં આવશે. તો જે કોઈ પ્રત્યક્ષ આવવાના હોય તે અહીંયા પ્રત્યક્ષ આવીને નિયમ અને સ્વાગત સભાનો વક્તા પૂજન, પોથી પૂજન અને વિશેષ કથાનો લાભ લે. અને લાઈવ દ્વારા જેમને લેવાના હોય લાઈવ દ્વારા નિયમ લે. વિશેષ નિયમો ધારણ કરવા માટે કોઈએ સ્પેશિયલ ફોન કરવાની જરૂર નથી. ખાસ આ મેસેજ સાંભળી અને સૌ કોઈ વિશેષ નિયમ ધારણ કરી લે. સહજાનંદ સ્વામી મહારાજની જય.